ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી માર્કેટયાર્ડ બજારની અંદર રોડના પ્રમુખભાઈ અને મામલતદાર સાહેબને લેટર લખેલો છે. ત્યાં મોટી મોટી લાઈનો હોય અને જ્યાં વારો આવે ત્યાં ડીઝલ થઈ રહેતું. પેટ્રોલ ડીઝલ માટે રાજુલા અને બાબરામાં લાંબી કતારો જોવા મળી. ખેડૂત અગ્રણી રમેશ વસોયાએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર લખ્યો. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ખેડૂતો જે છે તે લાંબી કતારો લગાવી અને લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો આ તરફ પેટ્રોલ ડીઝલની અછતની અફવાને લઈને અમરેલી સહિતના વિસ્તારોના જે પેટ્રોલ પંપો છે તેના પર લગાતાર સતત લાઈનો જોવા મળી રહી છે. જી હા, પેટ્રોલ ડીઝલની અછતને લઈને અમરેલીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજુલા પંથકમાં પેટ્રોલ ડીઝલની અછતથી ખેડૂતો ચિંતિત બન્યા. પેટ્રોલ ડીઝલ માટે રાજુલા અને બાબરામાં લાંબી કતારો જોવા મળી. ખેડૂતો અનેક જગ્યાએ આખી રાત ડીઝલ માટે વલખા મારતા લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા. ખેડૂત અગ્રણી રમેશ વસોયાએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર લખ્યો. હાલ રાજુલામાં ડીઝલની અછત છે તેવી વાત રમેશ વસોયાએ કરી. ખેડૂતો માટે ડીઝલની વ્યવસ્થા કરવામાં આવે. ડીઝલની વ્યવસ્થા માટે હીરા સોલંકીને રજૂઆત કરવામાં આવી છે. સરકારને વિનંતી છે કે ખેડૂતો માટે અલગથી ડીઝલ ફાળવવામાં આવે. એટલે કે જે ખેડૂતો છે જે ખેતી કરી રહ્યા છે એ ખેતી કરનાર ખેડૂતોને ડીઝલની જરૂર પડી રહી છે. એમને લાઈનમાં ન ઊભું પડે, એમને તાત્કાલિક ડીઝલ અને પેટ્રોલ બંને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. એટલે સરકારને વિનંતી છે કે ખેડૂતો માટે અલગથી ડીઝલ ફાળવવામાં આવે, જેથી કરીને જે ખેતીનું કામ શરૂ કર્યું છે અને ચોમાસાની સિઝન બસ હવે શરૂ થવાની તૈયારી છે એ પહેલાં જે ખેડૂતો કે જેમણે ખેતર ખેડવાની પ્રક્રિયા શરૂ કરવી છે, જેઓને ટ્રેક્ટર થકી જે મશીનરી થકી જે ખેતરો ખેડવાની કામગીરી છે એમાં ડીઝલની જરૂર પડતી હોય છે, ત્યારે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ખેડૂતો જે છે તે લાંબી કતારો લગાવી અને લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂત અગ્રણી રમેશ વસોયા છે તેમણે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને પત્ર લખીને રજૂઆત કરી છે. હાલ રાજુલામાં ડીઝલની અછત છે તેવી વાતનો ઉલ્લેખ કરાયો. ખેડૂત માટે ડીઝલની વ્યવસ્થા કરી દેવામાં આવે તેવી વાત રમેશ વસોયા કે જેમણે આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે. હાલ રાજુલામાં ડીઝલની તંગી હોય જેની ખેડૂતો દ્વારા રજૂઆત થતાં મેં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી માર્કેટયાર્ડ બજારની અંદર રોડના પ્રમુખભાઈ અને મામલતદાર સાહેબને લેટર લખેલો છે કે ભાઈ ખેડૂતોને અત્યારે ચોમાસું સિઝનની તૈયારી કરવાની હોય અને ખેડૂતોને ખાસ ડીઝલની જરૂર હોય તો ખેડૂતો માટે અલગ જથ્થો ફાળવી અને ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે ખેડૂતો 4-5 કિલોમીટર ગામડેથી ડીઝલ પંપ દૂર હોય ત્યાં પહોંચવામાં પણ 2-3 લીટર ડીઝલ જતું હોય અને ખેડૂતોને સમય ન હોય અને ત્યાં મોટી મોટી લાઈનો હોય અને જ્યાં વારો આવે ત્યાં ડીઝલ થઈ રહેતું હોય. જેથી અમારી માંગણી છે કે હાલ અત્યારે સિઝન ખેડૂતોને ફૂલ શરૂ છે, ચોમાસું નજદીક છે, તો ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા એ ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રીને વિનંતી કરું છું કે ડીઝલનો જથ્થો ખેડૂતો માટે અલગથી ફાળવી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા મારી નમ્ર વિનંતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.